શ્રીરામ. દીકરાઓ, ગઈકાલે આપણે સંવૃત્ત સંકુલન, જેને ક્લોઝ પેકિંગ તરીકે ઓળખાય, તે પૂરું કર્યું. જેમાં આપણે એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, આ ત્રણે ત્રણ આપણા જે એક્ચ્યુઅલ સ્ફટિક છે તે બધા ત્રિપરિમાણમાં છે. તે ત્રણે ત્રણ પરિમાણ સુધીની જે થિયરી છે તે આપણે ગઈકાલે કમ્પ્લીટ કરી. હવે આજે આપણે શીખવાના સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા. એના પર આપણે આગળની જે ઇન્ફોર્મેશન છે તે અને આજની એ કલેક્ટ કરીને એના પર આધારિત તમને આ ચેપ્ટરની અંદર ન્યુમેરિકલ્સ પૂછાય ને દાખલા પૂછાય. ને દાખલા ગણવાની તમને ખૂબ મજા આવશે એવા દાખલા છે. તો હવે આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓકે, સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા. એને ખાડ બેટા. અગાઉ આ વિભાગમાં આપણે શીખ્યા કે જ્યારે કણો સંવૃત્ત સંકુલિત હોય અને સીસીપી અથવા તો એચસીપી રચનામાં પરિણમે ત્યારે બે પ્રકારના છિદ્રો સર્જિત થાય છે. જ્યારે લેટિસમાં હાજર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા સંવૃત્ત સંકુલિત કણોની સંખ્યા બરાબર હોય છે. ચલો ભાઈ, આને બરાબર યાદ રાખો. આનો મીનિંગ શું છે તે સમજી લો કે કોઈ પણ સ્ફટિક હોય તેમાં જેટલા પરમાણુ હોય તેટલા અષ્ટફલકીય છિદ્રો હોય. આને બરાબર દિમાગમાં રાખો. ત્યારે સર્જિત સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી હોય. અને આપણે એ પણ શીખેલા કે અષ્ટફલકીય કરતા સમચતુષ્ફલકીય છિદ્ર એ 2 ગણા થાય. આયનીય ઘનમાં વધુ મોટા આયન, આપણને ખ્યાલ જ છે કોણ, ઋણ આયન, એ સંવૃત્ત સંકુલિત રચના બનાવે છે અને વધુ નાના આયનો એટલે ધન આયન એ છિદ્રોમાં ભરાય છે. ઋણ આયન જે હોય તે જ્યારે સંકુલનની રચના કરે તો એ રચનાની અંદર વચ્ચે જે જગ્યા હોય ત્યાં નાના ધન આયન દાખલ થઈ જાય. અત્યારે ખાલી તમને સમજાવવા માટે એક સિમ્પલ આપણે ડાયાગ્રામ જોઈએ. આ ઋણ આયન છે એમ સમજી લો. તો ઋણ આયન તમે ગમે તે રીતે ગોઠવશો ને, આ ગોળા છે, સ્ફિયર છે, એટલે વચ્ચે જગ્યા રહી જશે. તો આ વચ્ચે જે જગ્યા રહી જાય વોઇડ, તેની અંદર નાના ધન આયન ગોઠવાઈ જાય, એવું અહીંયા કહેવા માંગે છે. જો વધારે મોટા હોય, જો પાછળના આયનો એટલા નાના હોય તે સમચતુષ્ફલકીય છિદ્રો રોકાયેલા છે. જો વધારે મોટા હોય તો તે અષ્ટફલકીય છિદ્રોમાં ભરાય છે. એટલે યાદ રાખવાનું કે ધન આયન જો નાના હોય તે સમચતુષ્ફલકીય છિદ્રોમાં રોકાયેલા હોય અને મોટા હોય તે અષ્ટફલકીય છિદ્રોમાં ભરાય. બધા જ અષ્ટફલકીય અથવા સમચતુષ્ફલકીય છિદ્રો ભરાતા નથી. આપેલ સંયોજનમાં ભરાયેલા અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રોનો અંશ જ ભરાયેલો હોય છે, જે સંયોજનના રાસાયણિક સૂત્ર પર આધાર રાખે છે, જે નીચેના કોયડા પરથી જોઈ શકાય છે. આપણા સ્ફટિકની અંદર જેટલા પણ સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર છે એ બધા ભરાયેલા હોતા નથી, પણ જે ભરાયેલા હોય તેના પર આધારિત આપણે એનું જે સૂત્ર હોય તે તૈયાર થતું હોય. એની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય તેને આપણે હવે એક્ઝામ્પલ દ્વારા શીખીએ. ઉપર લેજો. હા, અહીંયા લઈ લો. બસ બસ એક સંયોજન બે તત્વો X અને Y નું બનેલું છે. તત્વ Y એ ઋણ આયન છે, એના પરમાણુ CCP બનાવે છે અને તત્વ X ધન આયન ના પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો હવે જે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે તેનો આપણે ઉપયોગ કરીને આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો પહેલા આપણો જે કમ્પાઉન્ડ છે સંયોજન, તેમાં બે તત્વો છે X ને Y નેગેટિવ છે અને CCP રચના ધરાવે અને X ધન આયન છે, એ બધા અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલું છે. તો એનો ફોર્મ્યુલા શું બનશે
તે હવે આપણે આપણી પાસે જે નોલેજ છે તેનો આપણે ઉપયોગ કરીએ. જોજો બરાબર. નંબર 1, Y જે છે તે સીસીપી રચના બનાવે. ઓકે, હવે આપણે ગઈકાલે શીખી ગયા કે સીસીપી ને એફસીસી એમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો તમને તરત જ અંદરથી અવાજ આવશે કે ભાઈ 4. કેમ 4? તો ભાઈ ખૂણા પર છે એટલે 1 અને ફેસ ની મધ્યમાં એટલે બાજુની મધ્યમાં હોય તો એ 3, 1 ને 3 કેટલા થવાના? 4. એટલે સીસીપી રચના હોય તો પરમાણુની સંખ્યા 4 એટલે તત્વો Y જે છે તેની સંખ્યા 4 થશે. એટલે આપણે લખીએ માટે Y પરમાણુની સંખ્યા બરાબર 4. ચલો સમજાયું આટલું? કેમ 4 આવ્યો આન્સર? સીસીપી આપી દીધું છે એટલે સીસીપી ને એફસીસી એક જ છે. ચલો હવે x પર જઈએ તો x પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે. હવે આપણે અત્યારે શીખી ગયા કે જેટલા પરમાણુ હોય બરાબર તેટલા અષ્ટફલકીય છિદ્રો હોય. તો સીસીપી માં પરમાણુ કેટલા થવાના? 4. તો અષ્ટફલકીય છિદ્રો બી 4 થવાના. બરાબર, એટલે અહીં આપણે લખવાનું અહીં x પરમાણુ અષ્ટફલકીય છિદ્રમાં છે માટે x પરમાણુની સંખ્યા કેટલી થવાની? 4 થશે. ચલો હવે શું લખવાનું તમારે? આના સ્ટેપ જે છે તે જોઈ લો ભાઈ. બધા દાખલા આ રીતે થશે. ગુણોત્તર x જેમ y એટલે 4:4 એટલે થવાનું 1:1 એટલે આપણને સંખ્યા મળી ગઈ x1 ને y1 એટલે અણુસૂત્ર આ જે પણ સંયોજન છે તેનું અણુસૂત્ર આવશે xy. એનું અણુસૂત્ર શું આવશે? xy થશે. બરાબર. હવે આ ઉપર ક્વેશ્ચન છે ને આખો આન્સર મેં સોલ્વ કરીને તમને બતાવ્યો તો એ તમે ચેક કરો કે તમને સમજ પડી બરાબર. ચાલો હવે આપણે બીજો જે ક્વેશ્ચન છે તેને સોલ્વ કરીએ. તમારે માત્ર ધ્યાન આપવાનું છે અને પછી ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચલો પહેલા ક્વેશ્ચન. તત્વ બી ના પરમાણુઓ HCP લેટિસ રચે એટલે હેક્સાગોનલ અને તત્વ એ ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલા છે. તત્વ A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું છે? ઓકે, હવે હું જે રીતે તમને સ્ટેપ ક્લિયર કરાવું તે તમારા માટે મેઇન રહેશે. તો પહેલા તો HCP માં યાદ રાખવાનું છે કે એકમ કોષ દીઠ પરમાણુની જે સંખ્યા છે
તેની અંદર 6 છે, એટલે એની અંદર SCP હેક્સાગોનલ આવે તેમાં પરમાણુની સંખ્યા 6 થાય. હવે તત્વ બી જે છે તે SCP લેટીસ છે, એનો મીનિંગ એમ થયો કે બી પરમાણુની સંખ્યા આપણને મળી ગઈ કે 6 છે. એટલે આપણે અહીંયા શરૂઆત કરીએ. તત્વ બી SCP રચના ધરાવે. બરાબર. ચલો, માટે એની સંખ્યા માટે બી પરમાણુની સંખ્યા બરાબર 6. ચલો એ પર જઈએ. એ ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં રોકાયેલા હોય. ચાલો હવે એ ના પરમાણુ છે તે સમચતુષ્ફલકીય છિદ્રમાં રોકાયેલા છે, અને સમચતુષ્ફલકીય છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર કરતા બમણા હોય. અષ્ટફલકીય છિદ્ર એટલે પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા કેટલી? 6. હવે 6 ના બમણા કેટલા? 12, ને 12 ના 2/3 ભાગમાં એ પરમાણુ રહેલા હોય. એટલે આપણે અહીંયા લખીએ એ પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ રોકે છે. તો એની સંખ્યા કેટલી થશે? માટે એ પરમાણુની સંખ્યા, ચાલો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા? 12, અને એનો 2/3 ભાગ રોકે એટલે મલ્ટીપ્લાય 2/3. બરાબર. 4 તાલી 12, 4 દુ 8, એટલે આપણને એ પરમાણુની સંખ્યા પણ આપણને મળી ગઈ. હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર A જેમ B એટલે 8:6. 8:6 એટલે કેટલા થવાના? 4:3 થાય. ઓકે, તો A4 ને B3 એટલે આ જે સંયોજન છે એનું અણુસૂત્ર A4B3 એવો આન્સર આપણો આવશે. બરાબર. જો પાછા એકવાર સમજી લો. તત્વ બી ના પરમાણુ SCP લેટીસ રચે. યાદ રાખવાનું તમારે, SCP હેક્સાગોનલ આવે એટલે પરમાણુની સંખ્યા 6, એટલે બી પરમાણુની સંખ્યા 6 થઈ ગઈ. એ પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગમાં છે. જેટલા પરમાણુ તેની કરતા બમણા સમચતુષ્ફલકીય છિદ્ર એટલે 12, ને 12 ના 2/3 ભાગમાં, 12 ના 2/3 ભાગ એટલે કેટલા થયા? 8. એટલે એ પરમાણુની સંખ્યા આપણને મળી ગઈ. એટલે A8 ને B6 એટલે 8:6 એટલે 4:3, એટલે સૂત્ર બન્યું A4B3. બરાબર. હવે આ જે લખેલું છે તેને તમે ક્વેશ્ચન સાથે બરાબર જોઈ લો, અને નોટમાં આ જ રીતે તમારે જે રીતે મેં તમને દાખલો ગણીને સમજાવ્યો તે રીતે તમારે ગણવાનું છે. અને આવા પછી ચેપ્ટર પતી જાય પછી તમને બીજા બધા દાખલાની પ્રેક્ટિસ કરાવવા એટલે તમને બરાબર આવડી જશે. ચાલો આગળ વધીએ આપણે.
હવે આપણો આગળનો ટોપિક છે દીકરાઓ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન દર્શાવવા. તો આ જે છે તે સમજવાનું છે અને એની સમજણ હું તમને એટલી સરસ આપા કે તમને બરાબર યાદ જ રહી જશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન. તેમાં પહેલું ચતુષ્ફલકીય છિદ્ર દર્શાવવા. કેવી રીતે એને દર્શાવવાના તે તો આપણે સીસીપી અથવા તો એફસીસી લેટિસ નો એકમ કોષને ધ્યાનમાં લઈએ. એકમ કોષને 8 ભાગમાં વિભાજિત કરેલો છે. ઉપર લેજો અને 8 એકમ કોષમાં વિભાજિત કરેલો છે. આપણે આકૃતિ સમચતુષ્ફલકીય છિદ્ર એના આપણે સ્થાન દર્શાવવાના છે. જો આ એક આપણો સ્ફટિક છે ને સ્ફટિકની અંદર એને ટોટલ 8 એકમ કોષની અંદર એને વિભાજિત કરેલો છે. એટલે પહેલા તમે 8 એકમ કોષને જોઈ લો. તો અહીં આકૃતિમાં એમ તો એક બતાવેલો છે. આ એક ભાગ, એની પાછળ બીજો, આ 3, એની પાછળ ચોથો, એ રીતે ઉપર એક, એની આગળ. એટલે 1 2 3 4 5 6 7 8 એટલે ટોટલ આ જે સ્ફટિક છે તેની અંદર 8 આપણને એકમ કોષ દેખાય. એટલે 8 ઘન એમ સમજી લો કે નાના નાના 8 ઘનની અંદર એને ડિવાઈડ કરી દીધેલો છે. હવે આની અંદર એના જે પોઈન્ટ્સ છે, આપણે એફસીસી ની વાત કરીએ તો 8 ખૂણા પર 8 હોય અને 6 ફલકની મધ્યમાં એક એક હોય. તો એક જે ક્યુબ છે હવે તેને આપણે ઉંચકીને હવે આ બાજુ અહીંયા તમને વધારે સમજ પડશે. તો એકાંતરે અને એક એક જે પરમાણુ છે તેને તમારે જોડી દેવાનું. આ જોડેલું જ છે ને આ જોડશો ને તો આ જે દેખાય ત્યાં સમચતુષ્ફલકીય છિદ્ર તૈયાર થાય. એટલે એક ઘનની અંદર સમજી લો કે એક સમચતુષ્ફલકીય છિદ્ર બને. આમાં ઘન કેટલા? 8. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આપણને મળી ગઈ. તો એ 8 થશે. સમચતુષ્ફલકીય જે છિદ્ર જે છે તેની સંખ્યા કેટલી થવાની? 8 સંખ્યા થશે. એટલે સમચતુષ્ફલકીય છિદ્ર 8 થયા. બરાબર? ક્લિયર? હવે અષ્ટફલકીય છિદ્ર તો સમચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્ર કરતા બમણા હોય તો અષ્ટફલકીય છિદ્ર અડધા હશે. એટલે આ 8 થયા તો અષ્ટફલકીય છિદ્ર 4 આવવાના. તો જોઈએ 4 કેવી રીતે આવે તે. ઉપર લેજો બેટા. હું જે રીતે સમજાવું તે રીતે સમજવાનું જ છે તમારે. અષ્ટફલકીય છિદ્ર એની આકૃતિ આવે. આમાં પણ આપણે એફસીસી અથવા તો સીસીપી આકૃતિ લઈએ. ચાલો હવે આ જે તમને દેખાય છે તે અષ્ટફલકીય છિદ્ર છે દીકરાઓ. હવે અષ્ટફલકીય છિદ્ર છે ને આ સ્ફટિકની અંદર એક ઘનની મધ્યમાં હોય. પાટું જ એના સેન્ટરની અંદર એક અષ્ટફલકીય છિદ્ર બને. જોયું તમે અહીંયા આકૃતિમાં દેખાય છે. અને આપણે શીખી ગયેલા કે જે સેન્ટરમાં હોય તેની સાથે કોઈ એકમ કોષ સંમિલિત નહીં હોય, એટલે એકલો જ હોય. એટલે આ એક સંખ્યા થઈ ગઈ. અને બીજા અષ્ટફલકીય છિદ્ર ક્યાં બને? તો દરેક ધાર પર, જેટલી બી ધાર છે એ ધાર પર એક એક અષ્ટફલકીય છિદ્ર તૈયાર થાય. અને ઘનની અંદર ધાર, એક ઘનમાં ધાર કેટલી? તો 12 ધાર આવે. યાદ રાખવાનું. એડજીસ જેને કહેવાય. આ જે ધાર છે તે કેટલી આવે? 12 ધાર આવે. હવે ધાર જે છે એક ધાર પર લગભગ 4 એકમ કોષ સંમિલિત હોય. એટલે આપણને ભલે એક દેખાય પણ એની સાથે 4 એકમ કોષ સંમિલિત હોય. એટલે 12 અષ્ટફલકીય છિદ્ર નહીં પણ ડિવાઈડ બાય આપણે 4 કરવા પડે. એટલે 12 ભાગ્યા તમે 4 કરો તો 3 થાય.
એટલે 3a ને એક ઘનની મધ્યમાં 3 ને કેટલા થયા 4 એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી બને 4 બને. એની ગણતરી આપણને આપેલી છે, તેને ફરી પાછું હું તમને સમજાવું. ઉપર લે બેટા, નહીં આપેલું. બસ જો સમઘન સંવૃત્ત સંકુલિત રચનામાં એટલે સીસીપી માં અંતઃ કેન્દ્ર પર અષ્ટફલકીય છિદ્ર એક, જે જોયું આપણે આકૃતિમાં કે એક ઘનની મધ્યમાં રચાય. બીજા અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવે તો 12 ધાર પર, દરેક ધાર પર એક અષ્ટફલકીય છિદ્ર, એટલે 12 અષ્ટફલકીય છિદ્ર દરેક ધાર પર સ્થાન ધરાવે. પણ ધાર જે છે તે 4 એકમ કોષ, અહીં લખ્યું 4 એકમ કોષ વચ્ચે સંમેલિત હોય એટલે તમારે 12 ભાગ્યા 4 કરવા પડે. એટલે કેટલા થયા 3, એટલે 3 અષ્ટફલકીય છિદ્ર થયા 3 ને ઘનની મધ્યમાં 1 એટલે કેટલા થયા 4. એટલે કુલ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ ગઈ 4. ક્લિયર થઈ ગયું ને? એની કરતા બમણા કોણ થઈ ગયા સમચતુષ્ફલકીય છિદ્ર. એટલે ટોટલ આપણું જે થિયોરેટિકલ નોલેજ હતું તે બંને બેલેન્સ થઈ ગયું. સંકુલન ક્ષમતા. ચાલો, પેકિંગ એફિશિયન્સી આ પણ તમને થિયરીમાં પૂછાય છે અને એમસીક્યુ માં પણ. એટલે તમારે આ થિયરી જે છે તે લખીને કમ્પ્લીટ કરવાની. આજે આપણે એક થિયરી જોઈશું, બાકીની બે કાલે શીખીશું. ચાલો, પહેલા તો સંકુલન ક્ષમતા. કોઈ પણ રીતે ઘટક કણો સંકુલિત થયેલા હોય તો પણ છિદ્રોના સ્વરૂપે હંમેશા કેટલોક મુક્ત અવકાશ હોય છે. અને સમજીએ દીકરો, આપણે જે ઘટક કણ છે તેને ગોળાકાર લીધેલા છે અને ગોળાને તમે ગમે તેટલા નજીક ગોઠવો તો પણ એની વચ્ચે જગ્યા રહી જ જશે. સંકુલન ક્ષમતા કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા છે. ચલો, હવે સંકુલન ક્ષમતા એટલે શું? તો ભાઈ ગોળાને તમે જે રીતે આપણે ગોઠવા તે રીતે ગોઠવી દેશો તો આખા જે ભાગ છે તેના જેટલો ભાગ રોકે તેની સંકુલન ક્ષમતા કહેવાય, એની કેપેસિટી કહેવાય. એમ એક એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ એક રૂમ લેવ ને રૂમની અંદર તમે એક સરખા ફૂટબોલ થી આખો રૂમ બરાબર દાબીને ભરી દો, બધા ફૂટબોલ એની અંદર ભરી દો. તમે ગમે તેટલું એની પર દબાણ આપશો ને તો પણ યાદ રાખો કે એનો રૂમનો કેટલોક ભાગ ગોળા વડે રોકાય પણ અમુક ભાગ જગ્યા ખાલી રહી જાય. તો જેટલો ભાગ ફૂટબોલ વડે ગોળા વડે રોકાયો તેની સંકુલન ક્ષમતા તરીકે ઓળખાય. આપણે જુદા જુદા પ્રકારની રચનાઓની સંકુલન ક્ષમતા ગણીએ. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સંકુલન ક્ષમતા તમને ખબર પડી ગઈ કે ગોળા દ્વારા રોકાયેલ ભાગ. ચલો, હવે આપણે HCP અને CCP રચનામાં સંકુલન ક્ષમતા તો આપણે શીખી ગયા કાલે કે CCP ને HCP અને CCP જે છે બરાબર, તો એની અંદર 74% જગ્યા એની રોકાયેલી છે. કાલે આવેલું એનો સવર્ગાંક 12 છે. ખાલી એની અંદર જે થપ્પીની ભાગ છે તે જ જુદી જુદી હતી, બાકી બીજુંનું કન્સ્ટ્રક્શન સરખું જ છે. એટલે આપણે CCP એટલે FCC અને HCP તો એની અંદર પેકિંગ ક્ષમતા, એની જે સંકુલન ક્ષમતા કેટલી છે તે હવે શીખવાના. ચાલો, મેથ્સ જ છે એટલે તમને બરાબર આવડી જશે. આ બંને પ્રકારના સંવૃત્ત સંકુલન સરખી ક્ષમતા વાળા છે. આપણે CCP રચનામાં સંકુલનની ક્ષમતા ગણીએ. આકૃતિમાં ધારો કે એકમ કોષની ધારની લંબાઈ a છે અને ફલક કેન્દ્રિત વિકર્ણ AC બરાબર b છે. ચાલો, આકૃતિ આવે. જુઓ,
ટ્રાયેંગલ એબીસી, આપણે એબીસી ને શોધી કાઢીએ, એ બી અને સી, આપણને ત્રિકોણ એબીસી મળી ગયો. એમાં એસી સ્ક્વેર બરાબર આ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એસી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર. ચલો હવે જોઈ લો. તો એસી એટલે આ બી, એટલે લખ્યું બી સ્ક્વેર. બીસી જે છે તે ધાર છે અને એબી એ પણ ધાર છે. તો ધારની લંબાઈ a છે એટલે a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર, એટલે b સ્ક્વેર બરાબર આપણને એક ફોર્મ્યુલા મળ્યું 2a સ્ક્વેર, ધેટ ઇઝ b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. તો b બરાબર શું થવાનું? √2a થવાનું. ચલો આટલું સ્ટેપ તમને સમજાયું હશે, ઈઝી છે, આપણે આના પરથી શીખ્યા. એટલે આપણને એક ફોર્મ્યુલા મળ્યું b √2a. અને તમારે યાદ રાખવાનું, જો ગોળાની ત્રિજ્યા r હોય તો આપણે લખી શકીએ કે b 4r. ચલો જોઈએ અને સમજીએ. આ જે ભાગ છે AC એ B છે, ઓકે. હવે જો અહીંયાથી આટલો જે ડિસ્ટન્સ છે તે એક ત્રિજ્યા થઈ. આથી ચલો આને સેન્ટર લઈ લે આપણે. તો આ બીજો ભાગ, એટલે આટલો ભાગ બીજી ત્રિજ્યા, આ 3 અને આ 4. એટલે આ જે b જે છે તે r plus r plus r plus r, that is 4r. so clear? આ b is equal to 4r, પણ b is equal to √2a છે તો 4r is equal to √2a. therefore a is equal to 4r upon √2. a is equal to 4r upon √2. આની સાઈઝ ચેન્જ કરી આપણને એક ફોર્મ્યુલા મળી ગયું. તમને એક માર્કનો જે એમસીક્યુ પૂછાય તે એમસીક્યુ માં સીસીપી માં તમને રેડિયસ આપી દે ત્રિજ્યા ને એમ કે એની ધારની લંબાઈ કેટલી, તો ધારની લંબાઈ અહીંયા વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળી જશે. એટલે સૂત્ર 4r upon √2 એટલે 2√2r થશે. એટલે a is equal to 2√2r. ચલો બે કોન્સેપ્ટ ક્લિયર થયા? ભલે જો આપણે જાણીએ છીએ કે સીસીપી રચનામાં દરેક એકમ કોષને અસરકારક રીતે 4 ગોળા હોય છે. ચલો આપણે આ માહિતી આપણે શીખી ગયા. એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા સીસીપી માં 4 ગોળાનું કુલ કદ, ગોળાનું કુલ કદ 4/3 પાયર ક્યુબ એનું સૂત્ર. તો 4 ગોળાનું કુલ કદ 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ થશે અને સમઘનનું કદ કેટલું થવાનું? 1 ક્યુબ થશે. a ની વેલ્યુ કેટલી? 2√2r એટલે 2√2r ક્યુબ થશે. હવે પેકિંગ ક્ષમતાનું સૂત્ર છે કે ગોળાથી રોકાયેલું કદ ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ. હવે આપણે સીસીપી છે તેમાં 4 ગોળા છે એટલે 4 ગોળાથી રોકાયેલું કદ, તો 4 ગુણ્યા 4/3 પાયર ક્યુબ, ટકા શોધવાના એટલે મલ્ટીપ્લાય 100 અને એકમ કોષનું કુલ કદ એટલે 2√2r હોલ ક્યુબ, 2√2r હોલ ક્યુબ. ભલે જો હવે આની ગણતરી કરો, આની કેલ્ક્યુલેશન કરી તો આન્સર આવ્યો 74, એટલે 74% જે જગ્યા છે તે ગોળાઓ દ્વારા રોકાય. એટલે સિમ્પલ મેથ્સ છે દીકરાઓ, એ જાતે સમજો એટલે તમને બરાબર આવડી જશે. એટલે અહીંયા સુધી તમારે આની અંદર 74% ગોળા દ્વારા રોકાય તો બાકી ખાલી જગ્યા કેટલી? તો 26%. એટલે 26% જગ્યા આની અંદર કેવી રહેશે? ખાલી રહેશે. એટલે આ તમારે અગત્યનું. એક તો આને ધ્યાન પર લેવાનું. જક ઉપર બેઠો આ સૂત્ર પેકિંગ ક્ષમતાનું, ગોળાથી રોકાયેલું કદ ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ. ચલો બીજું તમારે આ સૂત્ર લખી રાખવાના. a is equal to 4r upon √2 એટલે a is equal to 2√2r. એટલે r એટલે r આપી દે તો a મળી જાય ને a આપી દે તો r is equal to a upon 2√2. વેલ્યુ મૂકી દો. a એટલે કોણ? ધારની લંબાઈ. અને r એટલે ત્રિજ્યા. આ બે વચ્ચેનો સંબંધ તમારે બરાબર યાદ રાખવાનો. એમસીક્યુ માં શોર્ટ ક્વેશ્ચન માં તમને કામ લાગશે. બરાબર ને આ બધી માહિતી આકૃતિ પરથી જ લખવાની છે એટલે તમને બરાબર આવડી જશે. શ્રીરામ. દીકરાઓ, તો આજે આપણે જે ઇન્ફોર્મેશન મેળવી તે બધી જ ઇન્ફોર્મેશન, એક તો આપણે દાખલા શીખી ગયા, એ દાખલા છે એ પણ અગત્યના. ત્યાર પછી સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન કેવી રીતે દર્શાવવાના
તે મેથડ આપણે શીખી લીધી અને ત્યાર પછી પેકિંગ ક્ષમતામાં એક આપણે શીખ્યા, બે હજુ બાકી છે, તેને આપણે કાલે શીખીશું. ઓકે, તો આટલું તમારે નોટમાં કમ્પ્લીટ કરવાનું. શ્રીરામ.